શું તમે જાણો છો મૃત્યુના સમય એના લક્ષણ શું હોય છે અને મૃત્યુના સમય એની પીડા કેવી હોય છે તથા મૃત્યુ પછી જીવાત્મા ક્યાં જાય છે? ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે મનુષ્યોને પોતાના પાપ અથવા પુણ્ય અનુસાર ત્રાસ અથવા સુખ આપવામાં આવે છે. જ્યારે જીવાત્મા કર્મભોગ એટલે કે કર્મફળના કારણે પોતાના વર્તમાન શરીરનો ત્યાગ કરે છે, એ સમય મનુષ્યની સાથે શું ઘટિત થાય છે? આ બધી વાતો આપણે આ વિડીયોમાં ગરુડ પુરાણના વિષયમાં જાણીશું. મનુષ્ય સંસારમાં જન્મ લઈને પોતાના પૂર્વજન્મમાં કરેલા પાપ અને પુણ્યના સારા અથવા ખરાબ ફળને ભોગે છે. મૃત્યુ નજદીક આવવા ઉપર એ પ્રાણી એટલે કે એ જીવાત્મા પરિવારના સ્નેહ અને મોહની વેદનાથી રડતો રડતો પરિવારની વચ્ચે જ પ્રાણ ત્યાગી દે છે. ચેતન શરીર જ્યારે જડના સમાન થઈ જાય છે, જ્યારે મૃતકના પ્રાણ કંઠમાં આવીને અટકી જાય છે, એ સમયે મૃતકને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે, જેના દ્વારા એ સમસ્ત સંસારને એકમય થઈ જોવે છે અને કંઈ પણ બોલવામાં અસમર્થ થઈ જાય છે. કારણ કે જીવાત્મા જોડે આવેલા યમદૂતોના ભયથી પ્રાણ આદિ વાયુ પોતાના સ્થાનથી ભાગી જાય છે. એ સમય મૃત વ્યક્તિનો એક ક્ષણ પણ કલ્પના સમાન થાય છે. 100 વિચ્છુ કરડવાથી જે પીડા થાય છે, એવી જ પીડા જ્યારે શ્વાસ નીકળે છે ત્યારે થાય છે. યમદૂતોના ભયથી એ જીવના મોઢાથી લાર અને ઘોઘ આવવા લાગે છે. પાપી મનુષ્યના પ્રાણ ગુદા માર્ગથી અને પુણ્યશાળી વ્યક્તિઓના પ્રાણ મુખથી નીકળે છે. પ્રાણ નીકળ્યા પછી એ પ્રાણીને યમદૂત મળે છે, જે ક્રોધમાં ભરાયેલા લાલ આંખોવાળા, વિકરાળ મુખવાળા, નગ્ન શરીરવાળા, મોટા દંડને લઈ દાંતોને પીસતા, કાગડા કરતા કાળા શરીરવાળા, વિશાળ નખવાળા એવા ભયાનક યમદૂત ત્યાં આવી પહોંચે છે. આ બધા યમદૂતોને જોઈ પ્રાણી મલમૂત્ર કરવા લાગે છે અને હાય હાય કરતો એ જીવ શરીરથી નીકળી માત્ર એક અંગૂઠા જેટલો શરીર ધારણ કરે છે અને એ મોહવશ પોતાના ઘરને જોતો રહે છે. અંગૂઠા જેટલા માત્ર શરીરમાં ગળામાં દોરડું બાંધી લઈ જવામાં આવે છે. એ જે રીતે અપરાધીને રાજાના દરબારમાં લાવવામાં આવે છે, એ જ રીતે પ્રાણીને લઈ જવામાં આવે છે અને એ પ્રાણીને વારંવાર હેરાન કરવામાં આવે છે. યમદૂત એને કહે છે કે હે દુષ્ટ, તું ફટાફટ ચાલ, તારે યમરાજના ઘરે જવાનું છે. અમે તને કુંભીપાક નામક નરકમાં લઈ જશું. એ સમય જે પણ મનુષ્ય દુરાત્મા અને પાપી હોય છે, એને યમદૂત એમની જોડે બાંધીને મારે છે અને જે મનુષ્ય પુણ્યકારી હોય છે, એમને સ્વર્ગલોકના પાર્ષદ પોતાના લોકમાં સુખપૂર્વક લઈ જાય છે. યમદૂત પ્રાણીઓને વારંવાર ધમકાવે છે. ભયની કંપન કરતા પોતાના પાપનું સ્મરણ કરતી એ જીવાત્માને માર્ગમાં કૂતરાઓથી કરડાવવામાં આવે છે અને જ્યારે એ ખૂબ જ ભૂખ અને તરસ એને લાગે છે, ત્યારે એને સૂર્યની ખતરનાક ગરમી અને ભયાનક તડકામાં ગરમ રેતમાં ચલાવવામાં આવે છે. જ્યારે એને આવા ભયાનક તડકામાં અને ગરમ તેલ જેવી રેતમાં ચલાવવામાં આવે છે, ત્યારે એ ચાલવામાં અસમર્થ થઈ જાય છે અને જ્યારે ચાલી નથી શકતો, ત્યારે યમદૂત એને ચપ્પલોથી મારીને ઘસેડીને યમલોકમાં લઈ જાય છે અને ભયાનક વિશાળ યમદૂત એને ઘોર નરકની યાતના દેખાડે છે. યમલોકમાં પહોંચી જીવાત્મા યમરાજના દર્શન કરે છે અને યમરાજની આજ્ઞા લઈ ફરીથી મનુષ્ય લોકમાં આવે છે. આનાથી આગળ એ જીવાત્મા સાથે શું શું ઘટિત થાય છે, એ હું તમને ગરુડ પુરાણના આગળના ભાગમાં જણાવીશ. મને આશા છે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી.